75 શબ્દ ઝડપ ન્યૂઝપેપરના પેરેગ્રાફ. રેડી સ્ટાર્ટ. કોર્પોરેશન ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી. ગાંધીનગર શહેરમાં 50 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરાશે. ગાંધીનગર સોમવાર ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે મેયર દ્વારા આગામી સમયમાં કરવામાં આવનાર વિવિધ કામોની પણ જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત ગાંધીનગર શહેરમાં 50 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની સાથે પ્રત્યેક વોર્ડમાં યોગ સેન્ટર, સ્વિમિંગ પૂલ અને સ્પોર્ટ કોમ્પ્લેક્સની પણ જાહેરાત કરવામાં આવી હતી. ફકરો. 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મુખ્ય કચેરી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન, સેક્ટર 17 ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ દ્વારા ધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે મેયર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જે પણ શાળાનું બાંધકામ જૂનું હોય અથવા જર્જરિત હોય, જેના લીધે કોઈ આકસ્મિક ઘટના ન બને અને બાળકોના જીવને જોખમરૂપ ના બને, તે માટે શાળાઓને સમારકામ અને રીડેવલપમેન્ટ કરવાની સહિત સ્માર્ટ વર્ક અને સ્માર્ટ સ્કૂલ બનાવાશે. પશુઓની સારવાર માટે આધુનિક સુવિધાઓથી સજ્જ વેટરનરી હોસ્પિટલ બનાવવામાં આવશે. રાહદારીઓ તેમજ મુલાકાતીઓને યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુસર વિવિધ સાઇન બોર્ડ લગાવવામાં આવશે. દરેક બોર્ડમાં તબક્કાવાર યોગ સેન્ટર, સ્વિમિંગ પૂલ અને સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. અંતિમ વાહિની પણ જરૂરિયાતને ધ્યાને લેતા મેયરની ગ્રાન્ટમાંથી 2 ગરુડ રથ એટલે કે અંતિમ વાહિની અપાશે. શહેરના મુખ્ય માર્ગના સર્કલો પૈકી ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના સર્કલોને વિવિધ થીમ આધારિત ડેવલપ કરવામાં આવશે. મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન છે, જેથી તેમની યાદમાં મેયરની ગ્રાન્ટમાંથી તેમની પ્રતિમા આ ભવનમાં મૂકવામાં આવશે. તેમજ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં 3 સર્કલ પર વાજપેયીની પ્રતિમા મૂકી સુશાસન સર્કલ તરીકે ડેવલપ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. ફકરો. ગાંધીનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી એજન્સી દ્વારા કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગાર નહીં ચૂકવવામાં આવતા આજે વાહનો સાથે આ કર્મચારીઓ કોર્પોરેશનની કચેરી પહોંચી ગયા હતા. ધરણા કરીને પગાર આપવા માટે માંગણી કરી હતી. જોકે આ કર્મચારીઓને સમજાવવામાં આવતા તેઓ માની ગયા હતા અને મંગળવારથી રાબેતા મુજબ કામગીરીની તૈયારી દર્શાવી હતી. ફકરો. પાટનગર ગાંધીનગર શહેરમાં કોર્પોરેશન દ્વારા સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે કોર્પોરેશનના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સીના કર્મચારીઓએ હડતાલ પાડતા દોડધામ મચી ગઈ હતી. આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરમાં ઘરે ઘરેથી ઘન કચરાના એકત્રીકરણની કામગીરી માટે બેંગ્લોરની સ્વચ્છતા કોર્પોરેશન નામની એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. આ એજન્સી દ્વારા કચરા એકત્રીકરણ માટે 50 જેટલા વાહનોને મૂકવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા અને એજન્સી વચ્ચે પેનલ્ટીને લઈને ઇસ્યુ ચાલતો હોવાથી છેલ્લા 8 મહિનાથી એજન્સીને બિલો ચૂકવવામાં આવ્યા નથી. પરિણામે એજન્સીને 8.5 કરોડ રૂપિયા જેટલી રકમ મહાનગરપાલિકા પાસેથી બિલ પેટે લેવાની બાકી રહે છે. બીજી તરફ પેનલ્ટી માફ કરવા એજન્સીએ રજૂઆત કરી છે, જેનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પેન્ડિંગ છે. આ નિર્ણય ન આવે ત્યાં સુધી મહાનગરપાલિકા દ્વારા તેના રેગ્યુલર બિલો ના ચૂકવણા પણ કરવામાં નહીં આવતા અને કરોડો રૂપિયાની રકમ ફસાઈ હોવાથી એજન્સીએ 2 મહિનાથી કર્મચારીઓનો પગાર અટકાવી દીધો હતો, જેથી આ તમામ કર્મચારીઓએ વાહનોના પૈડા થંભાવી દીધા હતા અને તમામ વાહનોના કોર્પોરેશનની બહાર ઊભા કરી દીધા હતા. કર્મચારીએ